અખિલ કચ્છ મારું એકતા મંચ દ્વારા સમગ્ર જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય તેમજ આદર્શ નિવાસી શાળા શરૂ કરવા અંગે કરી માંગણી. અખિલ કચ્છ મારું એકતા મંચ દ્વારા નાયબ નિયામક શ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેઓએ સમગ્ર જિલ્લામાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય તેમજ આદર્શ નિવાસી શાળા શરૂ કરવા અંગેની માંગણી કરી હતી. આવેદનમાં જણાવેલી વિગતો અનુસાર જિલ્લાના ભુજ, ખાવડા, દયાપર, નખત્રાણા તેમજ અન્ય તાલુકા મધ્યે શિક્ષણ મેળવવા ઈચ્છુક અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને અમુક સ્થળો પર છાત્રાલય કે શાળાની સગવડ ન હોતા તેમના વિકાસમાં અવરોધ ઊભા થાય છે. આ સિવાય આર્થિક રીતે સક્ષમ ન હોતા બાળકોને ખાનગી શાળામાં રાખી શકાતા નથી, તેમજ અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓને રહેણાંક નજીક શાળા ન હોવાથી ભુજ મધ્યે અભ્યાસ માટે આવવું પડે છે, પરંતુ તેમાં રહેવા માટેની સગવડો ન હોતા ખાનગી રૂમ રાખીને રહેવું પડતું હોવાથી આર્થિક બોજમાં વધારો થાય છે. આ સાથે આવેદનપત્રમાં ભુજ સાથે નલિયા, રાપર, નખત્રાણા વિસ્તારમાં પણ અનુસૂચિત જાતિની આદર્શ નિવાસી શાળા તેમજ છાત્રાલય શરૂ કરવા અંગેની માંગણી કરવામાં આવી હતી. મારું નામ અરવિંદ કુમાર ખીમજીભાઈ લેવા છે. હું અખિલ કચ્છ મારું વણકર એકતા મંચનો મહામંત્રી છું. આજે અમે નાયબ નિયામક પછાત વર્ગ કલ્યાણ અધિકારી સાહેબ શ્રી રોહિત સાહેબ છે, એમને અમે રજૂઆત કરી છે કે આપણા જે કચ્છ જિલ્લો છે એ બહુ વિસ્તારની દૃષ્ટિએ બહુ મોટો છે, તો તેમાં જે શિક્ષણ છે એમની જે સ્કૂલો છે, છાત્રાલયો છે એ વધારે સંખ્યામાં જરૂર છે. તો ખાસ કરીને તો સરહદી વિસ્તાર જે આપણો જે ખાવડા છે ત્યાં અત્યારે કોઈ ભણવાની સરકાર તરફથી કોઈ છાત્રાલય કે આદર્શ નિવાસી શાળા કે નથી, તો એમના માટે ખાસ એક રજૂઆત છે. પછી ભુજમાં ધોરણ 9 અને 10 માટેની કુમાર છાત્રાલય નથી, એના માટે મેં રજૂઆત કરી છે. પછી રાપર છે, પછી નલિયા છે, પછી દયાપર છે, એમાં 11-12થી લઈને કોલેજ સુધીની કન્યા છાત્રાલય નથી, એના માટે મેં રજૂઆત કરી છે. માંડવીમાં 11થી લઈ અને કોલેજ સુધીની જે કન્યા છાત્રાલય નથી એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. આના લીધે શું થાય છે કે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ છે એમના વાલીઓ છે એ આર્થિક રીતે સદ્ધર નથી એટલા, અને ભુજ કે ભુજથી બારે ભણવા માટે પોતાના જે છોકરાઓ છે એમને મોકલી શકતા નથી. જો આ છાત્રાલય કાર્યરત થઈ જાય તો એમના છોકરા છે એ ભણી અને તેમનું ભવિષ્ય ઉજળું કરશે. મારું નામ ગણેશ પચાણભાઈ ખોયલા, મારો હોદ્દો છે અખિલ કચ્છ મારું વણકર એકતા મંચનો મંત્રી. આજે જે રજૂઆત કરવામાં આવી શ્રી આપણા સાહેબ રોહિત સાહેબ ગણે કે આપણા 9 તાલુકાની અંદર ઘણી જગ્યાએ ક્યાંક કન્યા શાળા, કન્યા હોસ્ટેલ નથી, ક્યાંક કન્યા શાળા નથી, ક્યાંક કુમાર હોસ્ટેલ નથી, ક્યાંક કુમાર શાળા નથી. તો અનુસૂચિત જાતિના જે અમારા પછાત સમાજના વિદ્યાર્થીઓ છે એમને છેક પોતાના ગામડેથી બીજા તાલુકામાં ટ્રાવેલિંગ સમય અને ટ્રાવેલિંગ ખર્ચ બેથી કરીને શિક્ષણમાં પહોંચી વળાતું નથી. માટે હોસ્ટેલ અને શાળાઓ કાર્યરત થાય તો ઘણો એવો ફાયદો મળે, સમય પણ બચે અને આર્થિક ખર્ચ પણ બચાવી શકીએ, અને છાત્રાલયમાં કદાચ વિદ્યાર્થી ટકે તો એ સતત શિક્ષણ સાથે પ્રવૃત્ત રહે તો શિક્ષણમાં પણ સારું એવું એજ્યુકેશન મેળવી શકે. સાહેબે બહુ સરસ અભિપ્રાય આપ્યો અને અમને એવો વિશ્વાસ છે કે સાહેબ આ કામગીરીમાં સફળ ઉતરશે. મારું નામ રોહિત વિનોદ, નાયબ નિયામક કચ્છ ભુજ જિલ્લો. આજરોજ અખિલ કચ્છ મારું વણકર એકતા મંચ દ્વારા એમના પ્રમુખ છે પુરુષોત્તમભાઈ એમ ગોરડિયા અને મહામંત્રી અરવિંદભાઈ કે લેવા અને એમના બીજા સાથી મિત્રો દ્વારા આવેદનપત્ર એવું આપવામાં આવેલ છે કે કચ્છ જિલ્લાના ભુજ, ખાવડા, દયાપર, નખત્રાણા, માંડવી, રાપર અને નલિયામાં અનુસૂચિત જાતિની ખૂટતી કુમાર તેમજ કન્યા છાત્રાલયો અને આદર્શ નિવાસી શાળાઓ શરૂ કરવા બાબતે એમની રજૂઆત છે. સમાજના પ્રતિનિધિઓ આવ્યા છે, એ આવેદન હું સ્વીકારું છું અને આ આવેદન રૂપે જે તે સ્ટડી કરવાનો થશે. જે સ્ટડી કર્યા પછી મારે કોઈપણ સરકારમાં રજૂઆત કરવાની થશે મારા વતી, એ હું રજૂઆત થકી આ સમાજને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ. અને જે
ભુજ જિલ્લામાં જે શિક્ષણના પ્રયાસ રૂપે સરકાર જે કાર્ય કરી રહી છે એમાં આ પ્રયાસ એક વધારાનો પ્રયાસ થઈ રહેશે. હાલ ચૂંટણીના હિસાબે 2 મહિના આચારસંહિતા છે. એ સમયગાળાની અંદર આપણે જે મુખ્ય મહત્ત્વના જે જગ્યાઓ છે, દાખલા તરીકે ખાવડા છે, નલિયા છે, એ વિસ્તારોમાં આપણે અભ્યાસ કરીશું. અને પહેલાં તો હું વડી કચેરીથી માર્ગદર્શન લઈશ કે ભાઈ આચારસંહિતાના સમયગાળાની અંદર મારે આવેદનપત્ર પર શું કરી શકાય, અને એ જે માર્ગદર્શન મળશે એ પ્રમાણે હું આ બાબતે વધુ ધ્યાન દોરીશ અને હું મહેનત કરીશ કે આ પ્રયાસ સાર્થક થાય.